સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ અને સૌરાષ્ટ્ર ચેમ્બર્સ દ્વારા આયોજિત વાઇબ્રન્ટ ભાવનગર વિઝન 2030 ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની આજરોજ ભાવનગરના પ્રવાસે પધારેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીયાએ મુલાકાત લીધી હતી. એક્સપોનો મુખ્ય હેતુ ઇન્ડસ્ટ્રીઝ, ટ્રેડ, મેન્યુફેક્ચરિંગ કંપની, સ્ટાર્ટઅપ વગેરે ઉદ્યોગોને વેગ મળે તેવો છે. એક્સપોમાં ગુજરાત પોલ્યુશન બોર્ડ, ગોરેલા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ, ભારતીય સ્ટેટ બેંક, ઓમેગા એલિવેટર, આયુષ ઇન્ફ્રાક્રોનના વિવિધ ઉદ્યોગોના સ્ટોલ ઊભા કરી જરૂરી માહિતી આપવામાં આવી રહી છે. આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે ભાવનગરમાં સૌપ્રથમ વખત શરૂ થયેલો આ કાર્યક્રમ એક આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ભાવનગર પાસે અલંગની વૈશ્વિક ઓળખ તો હતી, હવે ભાવનગર કન્ટેનર હબ બનવા જઈ રહ્યું છે. ભાવનગરના વિકાસમાં રોડ, રસ્તા, હવાઈ, દરિયાઈ માર્ગો વિકાસ તરફ આગળ વધી રહ્યા છે. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ, રોરો ફેરી સર્વિસ આગામી દિવસોમાં તૈયાર થનાર છે. સીએનજી ટર્મિનલ, કન્ટેનર મેન્યુફેક્ચરિંગ હબ, મોટી ઇન્ડસ્ટ્રીઝ ઊભી થતા ભાવનગરને વિકાસના પંથે આગળ ધપાવશે. કાર્યક્રમના સામૂહિક પ્રયાસોથી ભાવનગરને વિકાસની દિશામાં આગળ ધપાવીએ તેમ તેમણે પોતાના વક્તવ્યમાં કહ્યું હતું. રાજ્યની અંદર મૂડી રોકાણને આવકાર્યું છે, મૂડી રોકાણ વધાર્યું છે અને રાજ્યની અંદર ધંધા, રોજગાર અને ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ આ વખતની થીમના ભાગ સ્વરૂપ દરેક જિલ્લામાંથી પણ પ્રી ઇવેન્ટના રૂટની અંદર સેમિનારો થઈ રહ્યા છે. આજે હું ભાવનગરના મહાજનોને અભિનંદન પાઠવું છું. ભાવનગરના ઇન્ડસ્ટ્રીયલ વિકાસ માટેનું વિઝન 2030 તૈયાર કરવા માટે હું આયોજન કર્યું છે. આજે એક્સપોની અંદર ભાવનગરની અંદર ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ, એમના એક્સપોર્ટની સ્થિતિ, એમના પ્રોડક્શનની સ્થિતિ વગેરે અહીંયા સમગ્ર ભાવનગરના લોકો જોઈ રહ્યા છે. એક બહુ સારી પરંપરા છે. આ પ્રકારની વ્યવસ્થાથી ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનલ કન્સલ્ટેશન થાય છે, વિઝન તૈયાર થાય છે, ચેલેન્જોની ચર્ચા થાય છે અને પાથવે તૈયાર કરવા માટે આ પ્રકારના કાર્યક્રમો બહુ આવશ્યક હોય છે. ફરીને ભાવનગર સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સને અભિનંદન પાઠવું. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર.